ખેડૂત સમાચાર જોવા માટે મિત્રો અમારી યુટ્યુબ ચેનલને લાઇક અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં, જેથી કરીને તમામ મહત્વના સમાચાર મળતા રહે। ખેડૂત મિત્રો, હાલમાં અમરેલી જિલ્લામાં મોટાભાગના ખેડૂતો દ્વારા કપાસ, મગફળી, સોયાબીન, ઘઉં, ચણા તેમજ તલ સફેદ અને કાળાનું વાવેતર કરવામાં આવ્યું હતું। સાવરકુંડલા યાર્ડમાં મોટી મગફળીના 1251 રૂપિયા ભાવ રહ્યો હતો। સાવરકુંડલા યાર્ડમાં કપાસની જણસીની હરાજી કરવામાં આવી હતી। કપાસનો ભાવ 1201 રૂપિયાથી લઈને 1485 રૂપિયા બોલાયો હતો। સાવરકુંડલા માર્કેટિંગ યાર્ડમાં 4300 કપાસની આવક થઈ હતી। હાલના મોટા સમાચાર આવી રહ્યા છે ખેડૂત મિત્રો। મે મહિનામાં બંગાળની ખાડી અને અરબસાગરમાં હવાના હળવા લો પ્રેશર સર્જાવાની શક્યતા છે, તેમજ 4 જૂનથી પણ બંગાળની ખાડી અને અરબસાગરમાં હવાના હળવા લો પ્રેશર ઊભા થશે। જો કે તમામ લોકો માટે રાહતના સમાચાર એ છે કે ભારે ગરમી સહન કર્યા બાદ ચોમાસું સારું રહેશે। અલ નીનોનો પ્રભાવ ઘટી જતા આ વર્ષે ચોમાસું સારું જવાની આગાહી કરવામાં આવી છે। હવે જોઈએ આગળના સમાચાર। પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના હેઠળ ભારત સરકાર દ્વારા 15મા હપ્તાથી KYC ફરજિયાત કરવામાં આવ્યું છે। રાજ્યના જે ખેડૂત લાભાર્થીઓને KYC કરાવવાનું બાકી હોય, 15મો હપ્તો ન મળ્યો હોય તેવા ખેડૂત મિત્રોએ 15મો અને આગામી 16મો હપ્તો મેળવવા માટે KYC ફરજિયાત કરાવવાનું રહેશે, તેમ ખેતી નિયામકની યાદીમાં જણાવાયું છે। ખેડૂત મિત્રો માટે હાલના મોટા સમાચાર। MSP અંગે શું છે મુશ્કેલી? મોદી સરકારે તેના 10 વર્ષના કાર્યકાળ દરમિયાન ઘણા પાકોના માંગ 100%નો વધારો કર્યો છે। પ્રશ્ન એ છે કે તેની લેખિત બાંયધરી આપવામાં કેમ ખચકાય છે? તેના પર નિષ્ણાતો કહે છે કે MSP પાકની સરેરાશ ગુણવત્તાના આધારે નક્કી થાય છે। એક વખત કાયદો બન્યા બાદ તેનો અમલ કરવામાં અડચણો આવશે। ખાનગી કંપનીઓએ MSP પર ખરીદી કરવી પડશે। આ કંપનીઓ પાકની ગુણવત્તાને લઈને સમસ્યા ઊભી કરી શકે છે। હવે પછીના સમાચાર। પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજનાના લાભાર્થીઓને LPG સિલિન્ડર પર 450 રૂપિયાની સબસિડી આપવામાં આવે છે, જેમાંથી 300 રૂપિયા કેન્દ્ર સરકાર અને 150 રૂપિયા રાજ્ય સરકાર દ્વારા આપવામાં આવે છે। આ સબસિડી કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર બંને દ્વારા લાભાર્થીના ખાતામાં અલગથી ટ્રાન્સફર કરવામાં આવે છે, પરંતુ રાજ્યમાં ગુજરાત મોડલના અમલ સાથે 450 રૂપિયાની આ સબસિડી એક જ સમયે લાભાર્થીના ખાતામાં ટ્રાન્સફર કરી શકાશે। આ મોડલને લઈને પેટ્રોલિયમ કંપનીઓ અને સરકાર વચ્ચે સમજૂતી પણ થઈ ગઈ છે। ગુજરાત મોડલના અમલીકરણ સાથે ઉજ્જવલા યોજના સાથે સંકળાયેલા લાખો પરિવારોને LPG સિલિન્ડર પર એક વખતની સબસિડીનો લાભ મળશે।